પારદર્શિતા કેવી રીતે જાળવાય અને એમાં તમે શું આપતા હો છો? પારદર્શિતા એટલે હવે ધારો કે ક્લાયન્ટને કંઈક રિક્વાયરમેન્ટ છે તો અમે એવું નથી કરતા કે અમારે જે અમને જે વધારે બેનિફિટ થાય છે એ પ્રોડક્ટ આપી દઈએ. વધારે કમિશનની લાલચ નહીં રાખવી અથવા તો શું? તમે કીધું એ પ્રમાણે કટ નહીં લેવા, વધારે કમિશનની લાલચ નહીં રાખવી, વધારે નફો નહીં કમાવો. એટલે વધારે કમિશન એટલે તમે આમ તો અમારે બે જ અર્નિંગ સોર્સ હોય છે. એટલે ઇમરજન્સી ફંડમાં શું આવે? ઇમરજન્સી ફંડ એટલે તમારે કોઈ પણ ઓચિંતો ખર્ચો આવ્યો, એ પછી હોય કે જોબમાં તમારે ચેન્જ કરવાનું આવ્યું, ત્યાં પછી મેડિકલ ઇમરજન્સી કોઈ એક એવી આદત કે જે તમામ રોકાણકારોએ અપનાવવી જોઈએ. સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ ફિનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ સાથે સ્ટીક રહેવું. જે પ્રોસેસ ડિસાઇડ થઈ છે એ પ્રોસેસ જોડે સ્ટીક રહેશો તો લાંબા ગાળે 100% તમારી વેલ્થ. નમસ્કાર દર્શક દોસ્તો, એક જમાનાની અંદર કહેવાતું હતું કે આવક માઇનસ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ બચત, અને હવેના જમાનામાં કહેવાય છે આવક માઇનસ બચત અને જે બચે તે ખર્ચ. આવું કેમ કહેવામાં આવે છે? અને એ કામ માત્ર ફાઇનાન્શિયલ એડવાઇઝર જ કરી શકે, કારણ કે હવે જ્યારે આપણી પાસે એટલા બધા ઓપ્શન્સ થઈ ગયા છે રોકાણ માટેના, એ વખતે આપણને એવી સલાહની જરૂર છે કે જેને કારણે આપણી સંપત્તિનું સર્જન થાય. જૂના જમાનામાં આપણે માત્ર પૈસા હોય ફિક્સ ડિપોઝિટની અંદર મૂકી દઈએ અને આપણે આવક રણીએ, પરંતુ તમારી પાસેની જે કંઈ રકમ છે એમાંથી વધુ ને વધુ સંપત્તિનું સર્જન કઈ રીતે થઈ શકે એ કામ જેના ભાગે આવ્યું છે એને આપણે કહીએ છીએ ફાઇનાન્શિયલ એડવાઇઝર. એ આપણી મૂડીનું સર્જન કરતા નહીં, પરંતુ મૂડીને સાચવનારા સાચા ટ્રસ્ટીઓ છે, એમ કહું તો ખોટું નથી. આવા બે ફાઇનાન્શિયલ એડવાઇઝર મારી સાથે આજે ઉપસ્થિત છે. બંને મિત્રોનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. એક છે શ્રી ચિંતનભાઈ દમણિયા, જેઓ CPFA એટલે કે પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર સર્ટિફાઈડ એની ડિગ્રી આ છે, અને બીજા છે CA અમર શાહ, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આ બંને મિત્રો જૈન કમ્યુનિટી સાથે સંકળાયેલા છે. હવે હું ભારપૂર્વક એટલા માટે કહું છું કારણ કે ફાઇનાન્સ, શેર, સ્ટોક માર્કેટ એની અંદર જે મોટા ભાગનો પર્સન્ટેજ છે તે આ કમ્યુનિટીનું છે, તેમ કહું તો ખોટું નથી. અને ધ્યાન તપની અંદર બહુ માનનારા વ્યક્તિઓ છે, તપશ્ચર્યા ખૂબ જોરમાં કરે છે. એટલે એક સાચા સાધર્મિક ના બંને જણનું સ્વાગત કરતા મને અત્યંત આનંદ થાય છે. ચિંતન, અમર, હેલો એવરીવન, હાવ આર યુ? હેલો. ફાઇન સર. તો સૌથી પહેલા ચિંતનભાઈ, આપનું બાળપણ, આપનું પરિવાર અને ખાસ કરીને ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં તમે કેવી રીતે આવ્યા એ મારે જાણવું છે. થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ નિખિલભાઈ, તમે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા અને એક સારું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. ઇટ્સ બીન અ વન્ડરફુલ પ્લેઝર ટુ બી હિયર. મારા બાળપણની વાત કરું તો મારું બાળપણ ગોપીપુરાની ભૂમિ પર વીત્યું છે. મારો જન્મ 1983માં થયો, ત્યાંથી 39 વર્ષ મેં ગોપીપુરા મધ્ય વિતાવ્યા. ત્યાર TNTV એટલે કે મિડલ સ્કૂલ કહેવાય, ત્યાં મારો અભ્યાસ કર્યો. AP કોલેજ કોમર્સમાં મારું ગ્રેજ્યુએશન થયું. BCom ગ્રેજ્યુએટ કર્યા સાથે સાથે અમારી સુરત વિસાસી મારી જૈન જ્ઞાતિ પણ 80% જ્ઞાતિ અમારી ગોપીપુરામાં જ રહે છે. અમારું ટોટલ ફેમિલી, દમણિયા ફેમિલી, બધા જ કાકાઓ એક જ ફળિયામાં રહેતા હતા, એક માળી ફળિયામાં. અને ત્યાંથી જે જર્ની ચાલુ થઈ અને જે સ્પર્શ ગ્રુપ અમે જૈન જ્ઞાતિમાં અમે સ્ટાર્ટ કર્યું હતું, એમાં ફાઉન્ડર મેમ્બરથી લઈને પ્રેસિડેન્ટ પ્રમુખ સુધીની જર્ની મેં ત્યાં વિતાવી. ત્યાં ઘણું બધું શીખવા મળ્યું, કારણ કે અવનવા પ્રોગ્રામો કરવાના, નવા લોકોને મળવાનું, જ્ઞાતિજનના દરેક લોકોને મળવાનું. તો જેટલું મળીએ એટલું નોલેજ વધે, દરેક પાસેથી કંઈક શીખવા મળે. અને એ જ એક ઇમ્પેક્ટ હોઈ શકે છે ફાઇનાન્શિયલ જર્નીમાં આવવા માટેનો. કારણ કે મેં મારા કરિયરની શરૂઆત આમ તો ડાયમંડમાં કરી હતી. 2 વર્ષ મેં ડાયમંડમાં પાસ કર્યા. ત્યાર પછી એટલે ડાયમંડની અંદર શું ભૂમિકા તમે ભજવતા હતા? ડાયમંડમાં એકદમ રો કામ કર્યું છે. અને જે હીરાને પ્લાનિંગ કરવાનું આવે, સરીન મશીન આવે, સરીન મશીન પર ડાયમંડનું પ્લાનિંગ કરવાનું આવે કે બેસ્ટ કાચા હીરામાંથી પોલિશ હીરો કયા પ્લાનિંગથી થઈ શકે, એ એક સરીન મશીન કરીને આવતું હતું. ત્યાં શિફ્ટ વાઇઝ ચાલે, 8 કલાકની એક શિફ્ટ હોય, 3 કલાકની શિફ્ટ હોય, એક અઠવાડિયું મોર્નિંગ શિફ્ટ, એક અઠવાડિયું આફ્ટરનૂન શિફ્ટ, એક અઠવાડિયું નાઇટ શિફ્ટ એ હતું. એટલે ત્યાં બંધિયાર વાતાવરણ હતું. અને 2003-4માં જ્યારે મંદીનો માહોલ આવ્યો ત્યારે ઘણા બધા લોકોને છૂટા પણ કર્યા હતા. અને એ માહોલ જોઈને મને એવો વિચાર આવ્યો હતો, અને ત્યારે જ મારા અંકલે જૈનમ શહેરનું ટર્મિનલ સ્ટાર્ટ કર્યું હતું ને ત્યાં ડીલરની જરૂર હતી.
એટલે મેં પછી ડાયમંડમાંથી ક્વિટ કરીને આ ફાઇનાન્સ ક્ષેત્રમાં આવવાનું નક્કી કર્યું. વેરી ગુડ. એટલે એક શેર બ્રોકરમાંથી તમે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ બની ગયા તેમ કહું તો પણ ખોટું નથી. યસ. વેરી ગુડ. બહુ જ સરસ. તમારો વિકાસ જોઈને ખૂબ આનંદ થયો, કારણ કે તમારી જે સફર છે તે ખૂબ પ્રેરણા થાય છે બીજા સૌને માટે. CA અમર શાહ, ચિંતનભાઈની જે વાત કરું તો ચિંતનભાઈએ CPFA ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે, એટલે કે જેને આપણે સર્ટિફાઈડ પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર કહી શકીએ. અને એમના ભાગીદાર અમરભાઈ, તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારે કંઈ બીજું કહેવાનું રહેતું નથી. તો અમરભાઈ, તમે તમારી જર્ની જણાવો. હેલો એવરીવન, મારું નામ અમર શાહ છે. બાય પ્રોફેશન હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને સાથે ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે પણ સેવા આપી રહ્યો છું. મારે છેલ્લા 9 વર્ષથી હું વીર ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયો છું. મારું CA કમ્પ્લીટ થયું 2016માં. ત્યાર પછી MS જોશી એન્ડ કંપનીમાં એઝ અ પાર્ટનર તરીકે અત્યારે હું કાર્યરત છું અને વીર ઇન્વેસ્ટમેન્ટ સાથે છેલ્લા 9 વર્ષથી જોડાયેલો છું. વીર ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાવાનો મારે મુખ્ય 2 જ રીઝન છે. એક, મને ઇન્વેસ્ટિંગ અને ફાઇનાન્શિયલ પ્રત્યે બહુ રુચિ હતી, અને સેકન્ડ, મારા મોટા ભાઈ મહાવીરભાઈ, જેમણે વીર ઇન્વેસ્ટમેન્ટ ચિંતનભાઈ સાથે સ્ટાર્ટ કર્યું હતું, જેમના માર્ગદર્શન અને પ્રેરણાથી હું વીર ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયો. અને જોડાયા પછી મને એટલું સેટિસ્ફેક્શન મળે છે કે મારા જે નોલેજ છે, જે મારો જે ઇન્ટરેસ્ટ છે એ હું બીજા લોકોને એમની ફાઇનાન્શિયલ જર્ની માટે હું હેલ્પ કરી શકું છું, અને એ સફળ પુરવાર થયું છે. રાઈટ, થેન્ક યુ અમરભાઈ, બહુ જ સરસ વાત કરી. ચિંતનભાઈ, આપણે થોડીક બીજી વાત કરીએ. તમે કીધું કે તમે જૈનમની અંદર 8 વર્ષ મતલબ એમની બ્રોકરેજ કરી સ્ટોક માર્કેટમાં. જોબ હતી મારી જૈનમ. અચ્છા, જૈનમમાં તમે જોબ કરતા હતા. વેરી ગુડ. જૈનમ શેર કન્સલ્ટન્ટનું, જેમ પહેલા કહ્યું કે મારા અંકલે શેર ટર્મિનલ સ્ટાર્ટ કર્યું હતું. 2008માં મને ઓપોર્ચ્યુનિટી મળી. જૈનમમાંથી કોલ આવ્યો કે અમારે ત્યાં ઇન્ક્વાયરી, એટલે એમને ત્યાં જગ્યા હતી, એ લોકો પોસ્ટિંગ કરતા હતા ડીલરની જોબ માટે. તો ઘરની પરમિશન લઈને મેં ત્યાં શિફ્ટ કર્યું અને ત્યાં ખૂબ જ સારી જર્ની રહી મારી. ડીલર તરીકે હું ત્યાં જોડાયો હતો. ત્યાં 2 વર્ષ ડીલર, ત્યાંથી ઇન્સ્યોરન્સ ડિવિઝનનો હેડ બન્યો, ત્યાંથી વેલ્થ મેનેજમેન્ટ ડિવિઝનનો હેડ બન્યો. એ 8 વર્ષની સફરમાં મેં માત્ર જોબ નથી કરી, જે પણ ફાઇનાન્શિયલ ફિલ્ડને લગતી ડિગ્રીઓ છે, CPFA છે, ઇન્સ્યોરન્સને માટેની એક્ઝામ્સ હોય, કે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર બનવા માટેની એક્ઝામ હોય, એ મેં ત્યાં જોબની સાથે સાથે જ કમ્પ્લીટ કરી છે. ઘણા બધા ફાઇનાન્શિયલ સેમિનાર્સ અટેન્ડ કર્યા અને એઝ એન વેલ્થ મેનેજમેન્ટ હેડ લગભગ જૈનમની 16 બ્રાન્ચો અને લગભગ 250 સબ બ્રોકરોને એવરી વીક મારે પ્રેઝન્ટ કરવાનું હોય. એટલે મારી જે પ્રેઝન્ટેશન સ્કિલ છે, ક્લાયન્ટોને ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે અવેર કરવાની, એ મારી ત્યાં જ ડેવલપ થઈ. અને એ જ વસ્તુને પછી ત્યાં જ મારે મહાવીરભાઈ, કે જે અમારી ટીમમાં હતા, એમને અત્યારના હવે દીક્ષા લઈ લીધી 2020માં. તો એમની સાથે અમે વીર ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું. 12 વર્ષથી અમે સક્સેસફુલી રન કરીએ છીએ અને ઇટ હેઝ બીન અ વન્ડરફુલ જર્ની વિથ જૈનમ. અને જૈનમના ઓનર છે ચિરાગભાઈ મેન્ટર, હું એમને માનું છું, અને મિલનભાઈ પરીખ, જે અત્યારના આખી કંપની ઓન કરે છે. એમનો પણ ઇન્ટેન્શન એવો જ હોય છે કે કોઈ પણ એમના એમ્પ્લોયને એન્ટરપ્રિનરશિપ જર્નીમાં જવું હોય તો એ પૂરેપૂરું હેલ્પ કરતા હોય છે, ગાઈડન્સ આપતા હોય છે. તો એ જર્નીમાં મને ખૂબ જ શીખવાનું મળ્યું. રાઈટ, બહુ જ સરસ વાત કરી. પરંતુ એક ફાઇન મોર્નિંગે ભાઈ ચિંતનને વિચાર આવ્યો કે બસ નોકરી હવે નથી કરવી, આપણે આપણું પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું છે. અને એ દ્રઢ નિશ્ચયથી તેઓએ વીર ઇન્વેસ્ટમેન્ટની સ્થાપના કરી. પણ મિત્રો, જ્યારે કંઈક નવી શરૂઆત હોય ને ત્યારે એના બહુ મોટા પડકારો હોય છે. કારણ કે એમ કંઈ ધંધો શરૂ કરી દો એટલે કંઈ ચાલુ નથી થઈ જતો. આપણા જૂના જમાનામાં તો એવું કહેતા હતા કે તમે ધંધો સેટ કરવા માટે 1000 દિવસ જોઈએ. આ જમાનામાં 1000 દિવસ કોઈ થોભી શકે નહીં. અત્યારે તો મંગની પટ બ્યા જેવી પરિસ્થિતિ છે. એટલે ધંધો ચાલુ થાય એટલે રિઝલ્ટ મળવું જોઈએ. આ ઇન્વેસ્ટરોનું પણ એવું જ હોય છે. પૈસા રોક્યા એટલે ચાલુ થઈ જાય 1 મહિનામાં કે કેટલા વધ્યા. એ લોકો એવું નથી વિચારતા કે રાતોરાત 1 મહિનામાં પૈસા નહીં વધે, એને વધારવા માટે વાર લાગે. પણ એ જ મને કંઈક સૌથી મોટા પડકારો આ તમામને માટે હોઈ શકે. તો આપણે પહેલા ચિંતનભાઈની સાથે વાત કરીએ કે જ્યારે વીર ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું ત્યારે કયા મોટા પડકારો હતા તમારી સામે? સૌથી મોટો પડકાર એક જોબ કરતા વ્યક્તિ, એક એમ્પ્લોય માટે, એન્ટરપ્રિનર બનવા માટે સૌથી મોટો એ જ હોય છે કે એક ફિક્સ ઇન્કમ છોડી એક ઇરેગ્યુલર ઇન્કમમાં જવું. તો એ પણ મારા માટે જોખમ, રિસ્ક.
પણ અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું જેમ મેં કીધું કે અમે અવેરનેસ ફેલાવતા હતા, તો ત્યાં એક વસ્તુ શીખ્યા હતા કે ભાઈ આપણે 1 વર્ષ લગીનનું કોર્પસ જો સાઇડ કરીએ અને પછી જંપલાવીએ તો ઇટ ઇઝ કોલ કેલ્ક્યુલેટેડ રિસ્ક. વેરી ગુડ. રિસ્ક તો તમે વાત કરી, એટલે ઘર ચલાવવા માટે 75,000 રૂપિયા એક મહિનાના જોઈએ તો 12 મહિનાના 9 લાખ રૂપિયા અને ઓફિસનો બધો એક્સપેન્ડિચર એમ 14 લાખ આપણી પાસે હોય તો એક જંપલાવી દેવું, એવું જ કહેવા માંગો તમે? એક્ઝેક્ટલી. એટલે અમે 2 પાર્ટનર હતા અને મારા માટે એક બેનિફિટ એ હતો કે મારી વાઈફ એ પણ સ્કૂલમાં જોબ કરે છે, તો એક સપોર્ટ હતો કે એક ઇન્કમ તો ચાલુ છે. અને બિફોર ધ યર આઈ સ્ટાર્ટેડ પ્લાનિંગ અને ખર્ચા ઓછા કરી દીધા હતા, કોર્પસ ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું અને કોર્પસને હિસાબે મનને શાંતિ હતી કે ભાઈ ખોટી પ્રેક્ટિસ નહીં થાય, લોકોનો ભરોસો નહીં તોડીએ. જે એથિક્સથી જૈનમમાં જોબ કરતા હતા એ જ એથિક્સથી આપણે આપણા બિઝનેસને આગળ વધારશું. ક્લાયન્ટ ફર્સ્ટનો એપ્રોચ અમે જૈનમથી શીખ્યા, એ જ અહીંયા કન્ટિન્યુ રાખ્યો કે ક્લાયન્ટ કમાશે તો આપણો ફાયદો બાય પ્રોડક્ટ છે. તો એ જર્ની આ રીતે અમે કમ્પ્લીટ કરી. એટલે જે પણ કોઈ વ્યક્તિ પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય છે તો એ બહુ સરળ છે કે તમે 1 વર્ષનું કોર્પસ સાઇડ કરો. નિખિલભાઈ બહુ સાચી વાત કરી કે કોઈ પણ બિઝનેસને સક્સેસફુલી રન કરવા માટે 365 દિવસને 1000 દિવસ જોઈએ છે, 365 દિવસનું 1 વર્ષ, એટલે 3 વર્ષ માટે તમે 1 વર્ષનું અમાઉન્ટ સાઇડ કરશો તો તમે ગ્રોલી અને ગ્રેજ્યુઅલી હા, એમાં તમે કઈ ને કઈ તો કમાવાના છો, જે બીજા વખતે તમને કામ લાગે. અને એ જો તમારી પાસે પીસ હશે ને તો આઈ એમ વેરી ગ્રેટફુલ કે અમે 2nd મંથથી જ અમારા જે સેલરીથી અમે છોડ્યું હતું એને અમે ઓવરકમ કરી ગયા હતા અને અમે બ્રેક ઇવન પર આવી ગયા હતા. વાહ, અને ત્યાર પછી ક્યારે પાછું વળીને જોયું નથી. બહુ જ સરસ ચિંતનભાઈ. આ બહુ આ રિસ્ક બહુ અગત્યનું છે. ઘણીવાર જીવનની અંદર તક બહુ અગત્યની વસ્તુ, તક પ્રાપ્ત થાય એ વખતે તમે ઝડપી લો તો તમે ખતરો કે ખિલાડી, નહીં તો પછી તમારે નોકરી તો કરવાની જ છે. હું હંમેશા કહેતો હોઉં છું કે એક પત્રકારે સફળ ઉદ્યોગપતિને પ્રશ્ન પૂછ્યો કે તમારી સફળતાનું રહસ્ય શું? એટલે ઉદ્યોગપતિ જવાબ આપે છે કે આઈ ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. એટલે ફરી પાછો પત્રકાર પૂછે છે કે તમને ખબર કેવી રીતે પડે છે કે તક છે? એટલે ઉદ્યોગપતિ કહે છે કે હું સતત કૂદતો જ રહું છું ને એટલા માટે મારે તકને શોધવા નથી જવું પડતું, તક મારી સામે ચાલીને આવીને ઊભી રહે છે. મહાવીરભાઈએ તમને જ્યારે વાત કરી કે આપણે આ ભાગીદારીની અંદર આ કામ કરવું જોઈએ, એ તક હતી તમારા માટે, એ તક તમે ઝડપી લીધી એક્ઝેક્ટ. તો તમે સફળ થયા. નહીં તો તે વખતે બી આવો ડર ને ભય ને ગભરાટ રાખીએ કે ના ના આપણી તો આટલી ફિક્સ ઇન્કમ છે, એ ત્યાં નહીં મળી તો પૈસા ગુમાવવાનો આવ્યો તો કાંઈ નહીં, તો ફરી પાછી નોકરી કરવાની, એમાં કોઈ બહુ ચિંતાનો વિષય નથી ને, નહીં મળે એવું તો છે. એક્ઝેક્ટલી. અને અમરભાઈ માટે પણ એ તક હતી કે ભાઈ હું જોડાયો છું, મારા ભાઈ જોડાયા છે, તો હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છું જ, પણ તેને બદલે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક વધારાની વિંગ તરીકે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સીની અંદર જોડાવ તો એમાં વધારે સફળતા પ્રાપ્ત થઈ અને તમારો જુગાર સફળ રહ્યો. આમ તો કહેવાય કે હાર્યો જુગારી બમણું રમે, પણ તમે એવું નથી કર્યું. તમે જે દિવસથી જુગાર કર્યો તે દિવસથી તમે જીતતા જ આવ્યા છો. એટલે હું માનું છું કે એ વાત તમારા માટે બહુ સારી રહી. અમરભાઈ, તમને આ પ્રશ્ન છે કે વન રૂફ ઓલ સોલ્યુશન્સ પાછળનો વિચાર શું છે? તમારે ત્યાં કંપનીની અંદર બધા જ સોલ્યુશન એક જ છત નીચે આપવામાં આવે છે, આનો અર્થ એ થાય? જે ચિંતનભાઈ આગળ કહ્યું કે વીર ઇન્વેસ્ટરનો પહેલો જ અપ્રોચ છે કે ક્લાયન્ટ ફર્સ્ટ. એટલે અમારે પહેલેથી જ સ્ટ્રેટેજી એ રહી છે કે ટ્રાન્સપરન્સી વિથ એથિકલ પ્રેક્ટિસ. અમે એ રીતે જ કામ કર્યું છે. હવે મેઇન જ્યારે પણ આપણે ક્લાયન્ટ્સને મળીએ છીએ કે કોઈ પણ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જાણી છે તો આપણે સૌ વીર ઇન્વેસ્ટરનું મેઇન ધ્યેય જે છે આખું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી નાખવું. હવે ફાઇનાન્શિયલ પ્લાનિંગની અંદર ઇમરજન્સી પ્લાનિંગ્સ આવે, રિસ્ક મેનેજમેન્ટ આવે, વેલ્થ મેનેજમેન્ટ આવે અને સક્સેશન પ્લાનિંગ્સ આવે. હવે આ બધાની અંદર અલગ અલગ રીતે પ્રોડક્ટ આપવાની હોય છે. હવે ક્લાયન્ટને શું રિક્વાયરમેન્ટ છે, જ્યારે પણ અમે ક્લાયન્ટને મળીએ છીએ ત્યારે અમુક વખત એવું ખ્યાલ આવ્યો છે કે ક્લાયન્ટને જે જરૂરી છે અને ક્લાયન્ટ પાસે છે બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ જોવા મળ્યો છે. એટલે પહેલેથી જ અમે ડિસાઇડ કર્યું હતું કે ક્લાયન્ટ્સને આ જે ડિફરન્સ આવે છે એ ગેપ ફિલ કરી દઈએ. એટલે જ પહેલેથી દરેક, ધારો કે ટર્મ ઇન્સ્યોરન્સ હોય, મેડિક્લેમ હોય, કંપનીઝ એફડી હોય કે ડેટ આપણે લિક્વિડ ફંડ્સ હોય, કંઈ પણ હોય, તો આપણે અહીંયાથી ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે બધું મળી રહે, એટલે ક્લાયન્ટ મિસગાઈડ ના થાય અને ક્લાયન્ટ એની ફિનાન્શિયલ જર્નીમાં આગળ વધતો રહે અને એના જે ગોલ્સ છે એ અચીવ કરે. વેરી ગુડ, બહુ સરસ વાત કરી અમરભાઈ. 2 શબ્દો, ટ્રાન્સપરન્સી, ગુજરાતીની અંદર એ કહેવાય કે પારદર્શિતા.
પણ એ પારદર્શિતા ક્લાયન્ટ સાથે એટલે કઈ રીતના પારદર્શિતા કેવી રીતે જાળવાય અને એમાં તમે શું આપતા હો છો? પારદર્શિતા એટલે હવે ધારો કે ક્લાયન્ટને કઈક રિક્વાયરમેન્ટ છે તો અમે એવું નથી કરતા કે અમારે અમને જે વધારે બેનિફિટ થાય છે એ પ્રોડક્ટ આપી દઈએ. અમે ક્લાયન્ટને બધી જ પ્રોડક્ટ સમજાવીએ અને અમારા હિસાબે એમના માટે શું યોગ્ય છે એ સજેસ્ટ કરીએ. પછી ડિસિઝન ક્લાયન્ટ પર જ રાખીએ કે તમારે શું જરૂર છે, તમારે શું જોઈએ છે. એ જે રિક્વાયરમેન્ટ એ અમે ફૂલફિલ કરીને આપીએ. એટલે કોઈ પણ વખત અમે એવું નથી રાખ્યું કે અમારું કમિશન અમને વધારે મળે અને ક્લાયન્ટને જે પણ આપશે એ ચાલશે, એવું નથી રાખ્યું. અમે ક્લાયન્ટની જરૂરિયાત પ્રમાણે ક્લાયન્ટને જે જરૂર છે એ જ આપીએ છીએ અને એના કારણે અમારો ગ્રોથ પણ બહુ સારી રીતે આગળ વધી રહ્યો છે. અમરભાઈ, બીજો શબ્દ તમે વાપરો એથિકલ પ્રેક્ટિસ, એટલે નીતિમત્તા યુક્ત ધોરણો અને નીતિમત્તા યુક્ત ધંધો. એટલે ટૂંકમાં જે હું સમજુ તે પ્રમાણે કટ નહીં લેવા અથવા તો વધારે કમિશનની લાલચ નહીં રાખવી અથવા તો શું તમે કીધું એ પ્રમાણે કટ નહીં લેવા, વધારે કમિશનની લાલચ નહીં રાખવી, વધારે નફો નહીં કમાવો. એટલે વધારે કમિશન એટલે તમે આમ તો અમારે બે જ અર્નિંગ સોર્સ હોય છે કે કમિશન અને કોઈ પણ જગ્યા હોય તો સેલ્સ તમે વધારે કરો તમને વધારે કટ મળશે. એ જ બે સોર્સ હોય છે. તમે કહી દીધું કે એ અમે રાખતા જ નથી. ક્લાયન્ટને જે રિક્વાયરમેન્ટ હોય છે એ અમે પ્રોડક્ટ સેલ અને હિડન ચાર્જીસ એવા કોઈ નથી રાખતા હોતા. એ બી એક બહુ અગત્યનો મુદ્દો છે. બહુ સરસ વાત કરી રહ્યા છો. બંને મિત્રો સાથે વાત કરવાની ખૂબ મજા આવે છે. તો ચિંતનભાઈ, 150+ કરોડના ક્લાયન્ટ એસેટ સુધી પહોંચવાનો સૌથી મોટો ફેક્ટર શું રહ્યો? આટલો બધો મોટો ક્લાયન્ટ બેઝ આટલી નાની ઉંમરે કેવી રીતે પ્રાપ્ત કરી શક્યા? ક્લાયન્ટ સેન્ટ્રિક અપ્રોચ અને સૌથી મોટું ટ્રસ્ટ. કેમ કે ટ્રસ્ટ કમાવવા માટે વર્ષો વીતે છે અને તૂટતા એક દિવસ લાગે છે. તો ક્યારેય પણ અમે એવું નથી વિચાર્યું કે આપણા ફાયદા માટે ક્લાયન્ટને કોઈ પણ પ્રોડક્ટ આપી દો, કારણ કે ઇમિડિયેટ ફાયદો થઈ જશે. પણ આજે ઇન્ટરનેટના માધ્યમ પર બધી જ વસ્તુઓની ખબર ક્લાયન્ટને ઇઝીલી અવેલેબલ છે, બધી જ માહિતીઓ ઇઝીલી અવેલેબલ છે. તો અમે ક્લાયન્ટને ઇન્સ્યોરન્સ એજન્ટ કે કોઈ પ્રોડક્ટના એજન્ટ તરીકે નહીં પણ એના ફાઇનાન્શિયલ ડોક્ટર તરીકે કામ કરવાનું પસંદ કર્યું છે. એટલે કે એની અપ ટુ એન્ડ જે પણ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ છે એ પ્રોસેસ વાઇઝ ફોલો કરીએ છીએ અને એનાથી અમને ટ્રસ્ટ બિલ્ડઅપ થાય છે. અને આઈ થિંક એ ટ્રસ્ટને હિસાબે અમારી પાસે સારો એવો ક્લાયન્ટ બેઝ ભેગો થયો છે અને આ જે નાની શરૂઆત લગીન કરી હતી અને જે નાના એક માઇલસ્ટોનને અચીવ કર્યો છે એને જ લીધે છે. રાઈટ. દર્શક મિત્રો, કોમ્પિટિશનની અંદર, સ્પર્ધાની અંદર જ્યારે માર્કેટમાં બહુ બધા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય ત્યારે એકની પસંદગી કરવી એ રોકાણકાર માટે પણ અઘરું હોય છે. અને ત્યારે સૌથી મોટી વાત એમણે જે કરી તે ટ્રસ્ટ, વિશ્વાસ, અને એ વિશ્વાસને કારણે તેઓ આગળ આવી રહ્યા છે તેવું એમની વાત પરથી લાગી રહ્યું છે. ચિંતનભાઈ, અમરભાઈ, તમને એક પ્રશ્ન. લોકો રોકાણ કરતી વખતે સૌથી મોટી ભૂલ કઈ કરે છે? રોકાણ કરતી વખતે મારા હિસાબે સૌથી મોટી ભૂલ લોકો એ કરી રહ્યા છે જે પણ લાંબા ગાળાના પૈસા છે, લાંબા ગાળાના એટલે 20-25 વર્ષના પૈસા છે, એ લોકો એફડી કરે છે એની, અને 4-5 વર્ષના કે જે ટૂંકા ગાળાના છે કે જે 4-5 વર્ષ પછી જરૂર પડવાની છે એને ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જે તદ્દન વિપરીત છે. હોવું જોઈએ કે 20-25 વર્ષના પૈસા ઇક્વિટી માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થવા જોઈએ કે જેના કારણે આપણે જે ઇક્વિટી માર્કેટના ઉતાર ચઢાવ છે એને બેર કરી શકીએ અને સારું રિટર્ન મેળવી શકીએ. ત્યારે અને 5 વર્ષના પૈસા એફડીમાં હોવા જોઈએ જે સેફ પ્રોડક્ટ છે, જેમાં કોઈ પણ જાતનો ઉતાર ચઢાવ નથી આવવાના, જેમાં ફિક્સ ઇન્ટરેસ્ટ છે કે ફિક્સ રિટર્ન છે તમને મળ્યા જ કરે. 5 વર્ષ પછી જયારે જરૂર છે ત્યારે ફિક્સ તોડીને તમે તમારા પૈસા ઇન્વેસ્ટ કરી લો વ્યાજ સાથે, એટલો એમને તમને ફાયદો થાય. એક્ઝેક્ટ. એટલે આ બહુ અગત્યની વાત છે. જે લોકો ભૂલ કરે તે તમે જે કીધું તે રિવર્સ મિકેનિઝમ આવે છે કે જે પૈસા આપણને ફિક્સ જરૂરિયાત છે તેને તમે ઇક્વિટીમાં નાખી દો, પછી તમે કહો કે ભાવ ઘટી ગયો તો તમે શું કરી શકો એમાં? કે યુ કાન્ટ ડુ, બીકોઝ નો વન કેન પ્રિડિક્ટ ધ માર્કેટ. આ બધું અલ્ટિમેટલી ફાઇનાન્શિયલ એડવાઇસ સફળ ક્યારે થાય? જ્યારે માર્કેટ સરખું ચાલે તો. માર્કેટ સરખું નહીં ચાલે તો ભલભલાની એડવાઇસ ઠેકાણે પડી જાય. તો બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. બીજું એક એમાં એક વસ્તુ એડ કરીશ કે જનરલ લોકો અત્યારના ઇન્ટરનેટના માધ્યમથી જાતે પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરે છે અને એમાં કદાચ એજન્ટનું નાનું કમિશન બચાવી લેતા હશે, પણ તમે જોશો તો સચિન તેંડુલકર હોય કે પછી વિરાટ કોહલી હોય, દરેકને એક કોચની જરૂર પડે છે. એ લોકો આટલા સારા ક્રિકેટર છે, બ્રિલિયન્ટ ક્રિકેટર છે. સચિન તેંડુલકરને એક સમયે કોચની જરૂર નહીં હોય એવું લાગ્યું હોય,
પણ એક કોચ એટલે કે ફાઇનાન્શિયલ એડવાઇઝર, તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે જો પ્રોપર કરો અને એક ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કરો તો એક નાની ભૂલ અમે એમ કહીએ છીએ, એક નાની ભૂલ જો ફાઇનાન્સમાં તમે બચાવો તો એ લાંબે ગાળે બહુ મોટા રૂપિયામાં કન્વર્ટ થતી હોય છે. તો દરેકે એક ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખવો જોઈએ. કૌરવોએ એક ભૂલ કરી હતી શકુનીને રાખીને, અને પાંડવો જીત્યા હતા કૃષ્ણના આધારે. આઈ કેન સે કે ફાઇનાન્શિયલ જર્નીમાં તમારો એક સારથી સાચો કૃષ્ણ જેવો હોવો જોઈએ. ક્યાં વાત છે. લાંબા ગાળાની સંપત્તિના સર્જન કરવા માટે એક સામાન્ય વ્યક્તિએ ચિંતનભાઈ શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? જે હમણાં મેં વાત કરી એને આગળ વધારીશ. એક ફાઇનાન્શિયલ એડવાઇઝર રાખો. જેમ આપણે અઠવાડિયું 10 દિવસ કશે ફરવા જતા હોઈએ છીએ તો નાનામાં નાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ કે ભાઈ હું ક્યાં રોકાઈશ, ક્યાં ખાઈશ, કયા કપડાં પહેરીશ. તો જ્યારે ફાઇનાન્સની વાત આવે છે ને ત્યારે પ્લાનિંગ થોડુંક દૂર થતું હોય એવું અમે ઓબ્ઝર્વ કર્યું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પ્રોપર કરવું જોઈએ. ફાઇનાન્શિયલ પ્લાનિંગના સ્ટેપ પ્રોસેસ તમે ફોલો કરશો. 5 સ્ટેપની પ્રોસેસ છે. ઇમરજન્સી ફંડ, જે અમરભાઈ આગળ કીધું, રિસ્ક મેનેજમેન્ટ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ અને સક્સેશન પ્લાનિંગ. આ 5 સ્ટેપની અગર પ્રોસેસ જો ક્લાયન્ટ પૂરી કરે. ચિંતનભાઈ ફરી પાછું 5 ધીમે ધીમે સમજાવો. ઇમરજન્સી ફંડ પહેલી પ્રોસેસ છે. એટલે ઇમરજન્સી ફંડમાં શું આવે? ઇમરજન્સી ફંડ એટલે તમારે કોઈ પણ ઓચિંતો ખર્ચો આવ્યો, એ પછી હોય કે જોબમાં તમારે ચેન્જ કરવાનું આવ્યું, ત્યાં પછી મેડિકલ ઇમરજન્સી ઘરમાં આવી, કોરોના કાલે સમજાવી દીધું કે એક સમય આવે છે કે ભાઈ બધું સ્તંભી જાય છે અને ખર્ચા ચાલુ રહે છે. તો એ બધી નાની નાની ઇમરજન્સી હોય છે 3, 4, 5, 6 મહિનાની. તો તમારો જે માસિક 6 મહિનાનો ખર્ચો હોય એ તમારે ઇમરજન્સી ફંડમાં અલગ રાખવો જોઈએ, કે જે તમારું બેઝ છે. એ કેમ રાખવો જોઈએ કે કોઈક આવી ઘટના બને તો તમારે તમારું જે લોંગ ટર્મનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ તમારે બ્રેક નહીં કરવું પડે. તો એના માટે ફર્સ્ટ ઓફ ઓલ ઇમરજન્સી પ્લાનિંગ કરવું જોઈએ. સેકન્ડ સ્ટેજ પર આવે છે રિસ્ક મેનેજમેન્ટ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં તમારે રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર કરવું જોઈએ, એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રોપર લેવા જોઈએ. ત્યાર પછી તમારે સૌથી પહેલું રિટાયરમેન્ટ પ્લાનિંગ ચાલુ કરવું જોઈએ. રિટાયરમેન્ટ ટાઈમે એક વખત એવો આવશે કે ઇન્કમ બંધ થશે અને ખર્ચા કન્ટિન્યુ રહેવાના. અને જે પણ ફાઇનાન્શિયલ ગોલ્સ છે તમારે મોબાઈલ લેવો છે, ગાડી લેવી છે, ફરવા જવું છે, છોકરાનું એજ્યુકેશન છે, મેરેજ છે, કે તમારું કોઈ પણ લાંબા ગાળાનો બીજો ખર્ચો છે, એને અગર જો પ્લાન કરીને કરશું તો એ ગોલ તમારો ક્રિએટ થશે અને એ ગોલ પ્રમાણે તમે ઇન્વેસ્ટમેન્ટ સાધન પસંદ કરશો તો ચોક્કસ એ ગોલ અચીવ થવાના ચાન્સ પૂરેપૂરા રહે છે. અને આ બધું કર્યા પછી સક્સેશન પ્લાનિંગ, એટલે કે તમારે એક વ્હીલ બનાવવી જોઈએ કે આ બધું કમાશો. જો પ્રોપર રીતે મેનેજ કરશો તો બહુ લાંબા પૈસા બનવાના છે. અમે જોયું છે કે એક સેલેરાઇડ પર્સન પણ જો નાની ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટ સિસ્ટમેટિકલી ડિસિપ્લિન વેમાં કરે છે તો 25-30 વર્ષે બહુ મોટા પૈસા ભેગા થાય છે. તો એ નથી, અને એના પછી શું, એ પણ એક બહુ મોટો મુદ્દો છે. અત્યારના પહેલાં ઇન્ડિયામાં એક રેશિયો હતો કે ભાઈ કોઈની બીજાની ફેમિલીવાળાની પ્રોપર્ટી પર કે અસેટ્સ પર કબજો કરવાનું વિચારતા નહોતા. 2%-3%નો રેશિયો હતો. અત્યારના ડેટા પ્રમાણે રેશિયો 10%ને પાર થયો છે. તો સક્સેશન પ્લાનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હિન્દુ સક્સેશન એક્ટ ત્યારે પિક્ચરમાં આવે છે. જો તમે નથી કહીને જતા કે આ મારા પૈસા કોણ, એક સિમ્પલ વિલ તમે 2 વિટનેસની હાજરીમાં જો કરો છો તો તમારા બનાવેલા પૈસા તમારી ઈચ્છા મુજબ બેસાડે. અને જો એ નહીં હોય તો એ ગવર્મેન્ટે જે એક્ટ નક્કી કર્યો છે એ પ્રમાણે વેચાશે. તો એમાં બહુ મોટો ગેપ અમે જોતા હોઈએ છીએ. તો 5 સ્ટેપની પ્રોસેસ જો ક્લાયન્ટ ફોલો કરે તો બેસ્ટ વેલ્થ ક્રિએટ કરી શકે છે. અમરભાઈ, ઇન્વેસ્ટમેન્ટ કંપની તો બહુ બધી હોય, તો વીર ઇન્વેસ્ટમેન્ટ બીજી કંપનીઓ કરતાં કઈ રીતે અલગ છે? વાય શુડ આઈ સિલેક્ટ વીર ઇન્વેસ્ટમેન્ટ એઝ માય ફાઇનાન્શિયલ એડવાઇઝર when I am having too many choices? વીર ઇન્વેસ્ટમેન્ટનો પહેલેથી જ એક અપ્રોચ એ જ રહ્યો છે કે ક્લાયન્ટને સૌથી વધારે બેનિફિટ ક્યાં થાય છે, અને બીજું એ ક્લાયન્ટ્સને બેનિફિટ કરતા વીર ઇન્વેસ્ટમેન્ટ તો પોતે ગ્રો થઈ જ રહ્યું છે. અને ક્લાયન્ટને જ્યારે પણ સર્વિસ ઓન ટાઈમ સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં અમે સારી રીતે મદદ સફળતા છે. એટલા માટે અમારે એની પસંદગી કરવી જોઈએ. તમારી સાથે રેપિડ ફાયર રાઉન્ડ કરવાની મને મજા આવશે. બંને મિત્રોને હું 5 નાના પ્રશ્નો પૂછીશ, એના નાના જવાબો તમારે આપવાના છે. પહેલો પ્રશ્ન, ચિંતનભાઈ, મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટ, શું સારું? 2 વર્ષ 3 વર્ષના હોરાઇઝન માટે ફિક્સ ડિપોઝિટ, 5 વર્ષ ઉપર મ્યુચ્યુઅલ ફંડ. વેરી ગુડ. રિસ્ક કે સેફટી, શું માણસે રિસ્ક લો તો પૈસા વધારે મળે,
સેફટીથી રાખો તો પૈસા ઓછા મળે. વોટ ઇઝ યોર પ્રેફરન્સ? કેલ્ક્યુલેટેડ રિસ્ક. કેલ્ક્યુલેટેડ રિસ્ક. વાવ. એસઆઈપી કે લમસમ? એસઆઈપી ની સાથે લમસમ. એસઆઈપી ની સાથે લમસમ. વાહ. વોરેન બફેટ કે રાકેશ ઝુનઝુનવાલા, કોણ શ્રેષ્ઠ? વોરેન બફેટ. કેમ? બધા એના પ્રિન્સિપલ તમે વાંચશો તો ખૂબ જ ઊંડાણપૂર્વક કો તો ખરા. લાઈક તમે જોશો તો 11 યર્સની ઉંમરે એમને ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કરી હતી અને એમનો પહેલો જ મંત્ર રહ્યો છે કે તમારે પૈસા જે ઇન્વેસ્ટ કરો છો એ ક્યારે ઝીરો નહીં થવા જોઈએ. અને રાકેશ ઝુનઝુનવાલા ઇઝ ઓલ્સો અ ગ્રેટ ઇન્વેસ્ટર, પણ એ બહુ મોટું રિસ્ક લેવામાં માનતા હતા. નાની નાની કંપનીઓમાં પણ એ ઇન્વેસ્ટ કરતા હતા. જ્યારે રાકેશ ભાઈની વાત અને વોરેન બફેટની વાત તદ્દન અલગ છે, પણ બેઉ એમની રીતે સાચા છે. પણ વોરેન બફેટ હેલ્થની દ્રષ્ટિએ પણ બહુ સારું એમને કર્યું છે અને એમના પ્રિન્સિપલો તમે એમની બુક વાંચશો તેમાંથી ઘણું બધું વસ્તુ શીખવા મળશે. ડિસિપ્લિન છે, કેલ્ક્યુલેટેડ રિસ્ક છે, રિસ્ક મેનેજમેન્ટ છે, ડાયવર્સિફિકેશન છે. તો ઇટ હેડ બીન તો રાકેશભાઈ હેલ્થ નહીં સાચવી શક્યા, બાકી બધું વેલ્થ સાચવી શક્યા, પણ એ વેલ્થ એમને કઈ કામ નહીં લાગી જ્યારે હેલ્થનો સવાલ આવી ગયો ત્યારે. એનીવે, સક્સેસ માટે એક શબ્દ કેવો હોય તો શું કહેશો? ડિસિપ્લિન. ડિસિપ્લિન, શિસ્તબદ્ધ જીવન. અમરભાઈ, જીવનનો સૌથી મોટો પાઠ કયો? સ્ટાર્ટ અર્લી ઇન્વેસ્ટિંગ. સ્ટાર્ટ અર્લી ઇન્વેસ્ટિંગ. એટલે મેં જે ઓરિજિનલ વાત કરી તે આવક માઇનસ ખર્ચ ઇઝ ઇક્વલ ટુ બચત નહીં, આવક માઇનસ બચત ઇઝ ઇક્વલ ટુ ખર્ચ, એટલો જ કરવો જોઈએ. બહુ સરસ વાત કરી. અમરભાઈ, તમને બીજો પ્રશ્ન, કોઈ એક એવી આદત કે જે તમામ રોકાણકારોએ અપનાવવી જોઈએ? સ્ટે ઇન્વેસ્ટેડ એન્ડ ફિનાન્શિયલ પ્લાનિંગની પ્રોસેસ સાથે સ્ટીક રહેવાનું. જે પ્રોસેસ ડિસાઇડ થઈ છે એ પ્રોસેસ જોડે સ્ટીક રહેશો તો લાંબા ગાળે 100% તમારી વેલ્થ ક્રિએટ થશે. હું તો બહુ શાંતિથી સિમ્પલ ભાષામાં સમજુ કે રોજે રોજ બજાર નહીં જોવાનું, બજારના ચડાવ ઉતરાવથી ગભરાઈ નહીં જવાનું, જે તમારા એડવાઇઝર છે તેની પર વિશ્વાસ રાખવાનો, ડબ્બા ટ્રેડિંગ નહીં કરવાનું, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, શોર્ટ ટર્મ ટ્રેડિંગ નહીં કરવાનું. અને અલ્ગો ટ્રેડિંગ મને નથી ખબર, પણ એ બી બહુ રિસ્ક મોટો ફેક્ટર છે. આપણે પછી કોઈક વખત સમય મળશે તો એ ચર્ચા કરીશું. બની શકે ત્યાં સુધી આ બધાથી અલગ રહો તો તમારા પૈસા સેફ રહે. કેટલીક વાર છે ને ખુજલી આવે આપણને, તે ખુજલી આપણને બહુ હેરાન કરતી હોય છે. એ જરા આજે રમી લઈએ, એક દાડામાં શું ફરક પડવાનો છે, પણ એ જ દાડો આપણો નિશ્ચિત હોય પડવાનો. અને એ જ દાડે તમે જેવી ખુજલી તમારી સંતોષવાનો પ્રયત્ન કરો, એ જ દાડે પડે એટલે તમે ભૂલી જાઓ કાયમ માટે ખુજલી કરવાનું અને ચાલુ રાખો તો વધારે ગુમાવો. વાત તો ત્યાં જ આવી જાય છે ને. અમરભાઈ, પૈસા કરતા વધુ મહત્વનું શું? માનસિક શાંતિ, પીસ ઓફ માઇન્ડ. માનસિક શાંતિ બહુ ભારે ભરખમ શબ્દ તમે વાપરી દીધો. એટલે તમે તપ ને ધ્યાન ને બધું કરો છો? હા, એક કારણ એ પણ છે. એ પણ કારણ છે. આજે ફરીથી શરૂઆત કરવી પડે તો અલગ શું કરો? ઇન્વેસ્ટિંગ અર્લી સ્ટાર્ટ કરી દો. અચ્છા, એટલે તમે અત્યારે જે ભૂલ કરી હતી, જે તમે પાછળથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હતું તેને બદલે હવે નવેથી શરૂ કરવાનું, એટલે નવું ઇન્વેસ્ટમેન્ટ પહેલેથી કરવાનું તમે માનસિકતા કેળવશો. તમામ યુવાન મિત્રોને તમારી શું સલાહ? કારણ કે તમે બી યુવાન છો. જરૂરિયાત અને આદત, જરૂરિયાત અને આદત વચ્ચેનો ડિફરન્સ સમજો અને રોકાણ કરવાનું સ્ટાર્ટ કરી દો. થેન્ક યુ વેરી મચ અમરભાઈ, ચિંતનભાઈ, આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ યુવાન વયે તમે ખૂબ અચીવમેન્ટ્સ પ્રાપ્ત કરી છે. તમને બંનેને આગામી વર્ષો માટેની હાર્દિક શુભકામનાઓ. તમે જીવનમાં ખૂબ આગળ વધો અને તમારા થકી બીજા આગળ વધે. ઘણી વખત હું હંમેશા એવું કહેતો કે બ્લેસિંગ હંમેશા એવા આપવાના. કોઈને વર્ષગાંઠની શુભેચ્છા માટે ફોન કરીએ ને તો કે તમારા સપના તો સાકાર થાય તેવી શુભકામના, પણ તમારા સપના થકી બીજાના સપના સાકાર થાય તો એનો અર્થ વધારે સારો. એવી તમને બંનેને બી શુભેચ્છા પાઠવું કે તમે તો ખૂબ કમાઓ, પણ તમારા થકી બાકીના લોકો પણ બહુ કમાય એવી શુભકામનાઓની સાથે આપની સાથે આજનો આ પ્રથમ એપિસોડ સમાપ્ત કરીએ છીએ. દર્શક મિત્રો, નિખિલ મદ્રાસી શોમાં આપને આપના દોસ્ત નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર.